ચોમાસાને લઈને હવે રાજ્યના મહાનગરોમાં પ્રી મોન્સૂનની કામગીરીની એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે, છતાં પણ દર વર્ષે ચોમાસાની અંદર અનેક સ્થળો પર ભૂવા પડવાની અને રસ્તા તૂટવા સહિતની ઘટનાઓ બનતી રહેતી હોય છે। ત્યારે દર વર્ષે ચોમાસા પૂર્વે શું હોય છે તંત્રનો પ્રી મોન્સૂન કામગીરીનો પ્લાન તેને સમજીએ તો ગુજરાતની અંદર અનેક શહેરોમાં ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદથી કપરી પરિસ્થિતિનું નિર્માણ થતું જ હોય છે, જેને લીધે ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી કારણે સમસ્યાઓનો શહેરીજનો સામનો કરે છે, જેને પગલે મહાનગરપાલિકા દ્વારા આગોતરા આયોજન કરવામાં આવતા હોય છે। તંત્ર દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે। ચોમાસાના 15 દિવસ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતી હોય છે અને દરેક ઝોનની અંદર મોન્સૂન કંટ્રોલ રૂમ અને સ્ટેન્ડ બાય ટીમો રાખવાની કામગીરી કરવામાં આવવાની સૂચનાઓ આપી દેવાય છે। આ સાથે જ વોટર લોગિંગ ન થાય તેના માટે KHP2ની સફાઈનો રાઉન્ડ પણ કરવામાં આવે છે અને વોટર લોગિંગ થતું હોય ત્યાં નાની સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે અને જ્યાં ડ્રેનેજ હોય ત્યાં સમારકામની કામગીરી પણ કરવામાં આવે છે।